કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો અને ફરી પાછી એ ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું તો આખરે બ્રેક કેમ લાગી ગઈ એવા સવાલો ઉઠી રહ્યા છે। અને આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકાદ સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસું આવી જશે। જો કે આગમન સમયે ચોમાસું નબળું હશે, પણ 18 થી 23 તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે ચોમાસાનું આગમન ક્યારે થશે તે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? ચોમાસું સક્રિય ક્યાં સુધી થઈ શકે છે? મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8 થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક જેને હળવા ચોમાસાનું કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે। ક્યાંક થોડોક અંધારો વરસાદ વધારે પડી શકે। હમણાં તારીખ 7 થી 10માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારો વરસાદ થઈ શકે ગરમી વચ્ચે, પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13 થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી પછી કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। જેમ ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અચ્છા કાકા, આજે તમે 18 તારીખ બાદ જે વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છો, તેમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? ભારે અતિભારે વરસાદની આગાહી કયા કયા સ્થળો પર છે? તારીખ લગભગ 18 થી 22માં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢ, અમરેલી અને થોડા ઘણા બોટાદના ભાગોમાં અને જૂનાગઢના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાત, જંબુસર અને ભરૂચ વગેરે ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારી, સુરત ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ વધુ રહેશે। આ 8મી જૂનથી પવનની ગતિ વધે તો આંચકાના પવન હોય તો ચોમાસું જલ્દી ખેંચાઈ આવે છે। જી બિલકુલ, તો જે રીતે હાલની જે પરિસ્થિતિ છે, જે પવનોની ગતિ છે અને પવનોમાંથી જે ભેજ આવી રહ્યા છે, તેને લઈને 10 જૂન આસપાસ ગુજરાત રાજ્યમાં વલસાડથી નબળા ચોમાસાની શરૂઆત થઈ શકે છે। જોકે ત્યારબાદ 12 જૂનથી રાજ્યમાં વરસાદની ગતિ પણ વધશે અને ભારેથી અતિભારે વરસાદની પણ 18 થી 22 જૂન દરમિયાન આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।